નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં 200 વર્ષ કરતા વધુ જૂની પરંપરા ફરી રાજપૂત સમાજે નિભાવી। તલવાર અને ચુંદડી અર્પણ કરી રાજપૂત સમાજ દ્વારા વાણોદનું થયું સન્માન। પોરબંદરમાં આષાઢી બીજ નિમિત્તે રામદેવજી મહારાજની શોભાયાત્રા। ઠેર ઠેર સ્વાગત તો મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો જોડાયા। પોરબંદરના મોઢવાડા ગામે આષાઢી બીજ મહોત્સવની થઈ ઉજવણી। લીલબાઈ માના દર્શન માટે ભક્તોની ભીડ તો મહાપ્રસાદની પણ યોજાઈ। પોરબંદરના જગન્નાથજી મંદિરે આષાઢી બીજની કરાઈ ઉજવણી। ભક્તોના દર્શન માટે ભગવાન જગન્નાથજી રથ પર કરાયા બિરાજમાન। પોરબંદરમાં આષાઢી બીજના પાવન પર્વે રાજાશાહી સમયથી ચાલી આવતી 212 વર્ષ જૂની પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર રાજપૂત સમાજ દ્વારા ખારવા સમાજના વાણોટને તલવાર, ચુંદડી અને સાફો અર્પણ કરવાની પરંપરાગત વિધિ યોજાઈ હતી। અષાઢી બીજના દિવસે ખારવા સમાજના ઇષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજના વરઘોડા પૂર્વે આ ઐતિહાસિક પરંપરાનું પાલન કરવામાં આવે છે, જેમાં પોરબંદર રાજપૂત સમાજ અને રાજ પરિવારના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સૌપ્રથમ માતાજીનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શક્તિના પ્રતીક રૂપે તલવાર, માતાજીની ચુંદડી અને સાફો ખારવા સમાજના વાણોટ કાંતિભાઈ બાદરશાહીને અર્પણ કરવામાં આવ્યા હતા। આ પરંપરા છેલ્લા 212 વર્ષથી અવિરત જળવાઈ રહી છે અને રાજાશાહી સમયથી બંને સમાજો વચ્ચેના સૌહાર્દ અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક માનવામાં આવે છે। વિધિ પૂર્ણ થયા બાદ શ્રી રામદેવજી મહારાજના ભવ્ય વરઘોડાનું નગરમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિત આગેવાનોએ શ્રી રામદેવજી મહારાજ સમક્ષ સર્વ સમાજના સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ અને આરોગ્યમય જીવન માટે પ્રાર્થના કરી હતી। તો આ કાર્યક્રમ સમયે રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા ઉપરાંત ગોંડલના રાજપૂત અગ્રણી જયરાજસિંહના પ્રતિનિધિ તરીકે પોરબંદર આરટીઓના હેડ યશપાલસિંહ સરવૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા પોરબંદર રાજપૂત સમાજના અગ્રણીઓ રાજદીપસિંહ જેઠવા, દિવ્યરાજસિંહ જેઠવા, અનિરુદ્ધસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જેઠવા, ગંભીરસિંહ જેઠવા, બલભદ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા અને અશોકસિંહ વાળા સહિતના મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બાદમાં ખારવા સમાજના વાણોટ તેમજ રાજપૂત સમાજના આગેવાનોએ સાથે રામદેવ પીરના મંદિરે પહોંચી અષાઢી બીજ નિમિત્તે તેમના આશીર્વાદ મેળવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા આષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। પોરબંદર ખાતે ખારવા સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં ખારવા સમાજના ઇષ્ટ દેવતા શ્રી રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રાનું સવારે પંચાયત મંદિરેથી પ્રયાણ કરવામાં આવ્યું હતું। પોરબંદરમાં અષાઢી બીજની શોભાયાત્રા નિમિત્તે વાણોટ કાંતિભાઈ બાદરશાહી સહિત પંચ પટેલને પરંપરાગત સાફા તેમજ તલવાર સાથે પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને આગેવાનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું। પાલખીમાં શ્રી રામદેવજી મહાપ્રભુજીની પ્રતિમાને બિરાજમાન કરી આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું। આ શોભાયાત્રા શહીદ ચોક, શીતલા ચોક, માણેક ચોક, કસ્તુરબા ગાંધી રોડ,
વાણોડ જસુભાઈ સિયાળ માર્ગ અને પાલાના ચોકથી પસાર થઈ શ્રી રામદેવજી મહાપ્રભુજીના નિજ મંદિરે બપોરે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ બપોરે પંચાયત મંદિર પાસે આવેલા શ્રી રામદેવજી મહાપ્રભુજીના મંદિર દ્વારા ફળિયામાં આવેલ રામદેવજી મહાપ્રભુ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું હતું. ખારવા સમાજ દ્વારા આયોજિત ધર્મોત્સવમાં શહેરના તમામ જ્ઞાતિ પ્રમુખો, સામાજિક સંસ્થાના વડાઓ, ધાર્મિક વડાઓ, વિવિધ પક્ષોના રાજકીય આગેવાનો તેમજ શહેરના પ્રતિષ્ઠિત નગરજનો અને શ્રેષ્ઠીઓ શ્રી રામદેવજી મહાપ્રભુજીને હારતોરા કરી આશીર્વાદ લીધા હતા. સાથે સાથે પોરબંદર ખારવા સમાજના વાણોટ પંચ પટેલ તથા ટ્રસ્ટીઓનું પણ ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. અષાઢી બીજના પર્વને લઈને ખારવા સમાજમાં ખૂબ ઉત્સાહ જોવા મળતો હતો. આ યાત્રા જે શોભાયાત્રા નીકળે છે એ આમ તો 200-250 વર્ષ જૂની પરંપરા છે અમારી. અમારા વડવાઓ જે વાણવતું કરતા અને અષાઢ મહિનામાં રોજગાર અને ધંધા બધા બંધ રહેતા, એ વખતે અમારા ઈષ્ટદેવ શ્રી રામદેવજી પ્રભુજીની શોભાયાત્રા અમે કાઢવાની શરૂઆત કરી હતી. આ પરંપરા છે એ 250 વર્ષ જૂની છે અને અમારા લોકો જે વાણવતું અને દરિયાન માછીમારીનો જે ધંધો કરે છે એ અષાઢ મહિનામાં બંધ હોવાથી અમારે એ દિવસોમાં જ અનુકૂળતા આવતી હોય, એટલે અમે એ વખતે શોભાયાત્રા અને અમારી જે અષાઢ મહિનામાં એક બહુ મોટા લગ્નો પણ થતા, જે અમારી પરંપરા હતી. અને અત્યારે અષાઢ મહિનામાં જ અમને શું કહેવાય ધંધા રોજગારમાંથી ફુરસદ હોય છે, એટલે અષાઢ મહિનામાં જ અમારી શોભાયાત્રા નીકળે છે અને આ અમારી વર્ષો જૂની પરંપરા છે. રાજસ્થાનથી અમે લોકો જ્યારે આવ્યા સોમનાથની સખાતે, એ પછી અમે અલગ અલગ જગ્યાએ વસેલા હતા અને જે અમારી પરંપરા હતી અમારા ઈષ્ટદેવ રામદેવજી પ્રભુને, એની શોભાયાત્રા અમે 200-250 વર્ષ જે અમારી જૂની પરંપરા છે એ અમે ચાલુ રાખી છે. અને આજે સવારે 9 વાગ્યાથી અહીંથી પ્રસ્થાન કરીને 2 વાગ્યા સુધી ગામમાં રામદેવજી પ્રભુ શું કહેવાય રથયાત્રાનું નીકળશે શોભાયાત્રા અલગ અલગ રૂટ ઉપર, અને છેલ્લે 2 વાગે પંચાયત મધ્યે ફરીથી સમાપ્ત થશે. આજે અષાઢી બીજ નિમિત્તે પોરબંદર તાલુકાના મોટવાડા ગામે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનેક શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને પણ મોટવાડા પહોંચ્યા હતા. ત્યારે ભક્તો માટે મહાપ્રસાદીની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી હતી. મોઢવાડા ગામે દર મહિનાની સુદ બીજની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ અષાઢી બીજ, ભાઈ બીજ, મહાબીજ અને ચૈત્રી બીજના પાવન દિવસે હજારો ભાવિકો માતાજીના દર્શન કરવા આવે છે. આજે પણ વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પૂજારીના જણાવ્યા મુજબ અનેક ભાવિકો પોતાની માનતા પૂર્ણ કરવા પેંડા, દૂધ અને સાકર સહિતની વિવિધ વસ્તુઓ અર્પણ કરે છે અને પરંપરા મુજબ તુલા પણ કરવામાં આવે છે. દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે બીજનું વ્રત રાખનારા ભાવિકોને ફળાહાર પીરસવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનમાં ગામના યુવાનો મોટી સંખ્યામાં નિસ્વાર્થ સેવા આપતા જોવા મળ્યા હતા. અનેક શ્રદ્ધાળુઓએ પગપાળા યાત્રા કરીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોઢવાડા ગામ સંતો અને મહાન વિભૂતિઓની ધરતી તરીકે પણ ઓળખાય છે. ગામનો સંબંધ નંદરામદાસ બાપુ, નાથા ભગત મોઢવાડિયા, નાગાર્જુન સિસોદિયા તેમજ મહાસતી લીરબાઈ માતાજી જેવી પવિત્ર વિભૂતિઓ સાથે જોડાયેલો હોવાથી આ સ્થળનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ પણ વિશેષ માનવામાં આવે છે. પૂજારી નટુ બાપુ, અમે અષાઢી બીજ ગામ સમત લીરબાઈમાં સેવા સમિતિ અને ભક્ત મંડળ તરફથી આયોજન કરીએ છીએ દર સાલ. અત્યારે 25 થી 30 હજાર માણસ જેટલો અંદાજ છે. દર 12 બીજું વપરાય છે. અષાઢી બીજ બધાથી મોટી આવે છે. ભાઈ બીજ આવે, અષાઢી બીજ આવે, મહાબીજ આવે, બધી એનાથી અષાઢી બીજ બધાથી વધે. અત્યારે હાલની અંદરમાં 25-30 હજાર માણસનો અંદાજ છે. એમ કે બધાનું ભોજન અને સગવડ બધી આપવામાં આવે છે. અહીંયા બાર બીજું ઉજવાય છે. પાઠ પ્રસાદી, બારપોરા, સપ્તાહો. અહીં કોઈ સાકરની મન્નતથી જોકે છે, કોઈ ખજૂરની મન્નતથી જોકે છે, કોઈ ઘીની મન્નતથી જોકે છે. જેવી જેની સગવડ પ્રમાણે અહીંયા મન્નતો આવે છે અને બારે બીજ વપરાય છે.
આજે અષાઢી બીજના પાવન અવસરે રણવાવ તાલુકાના રાણા કંડોળા ગામે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લીરબાઈ માતાજીના મંદિરે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રાણાવાવ તાલુકાના રાણા કંડોળા ગામે આવેલ શ્રી લીરબાઈ માતાજીનું મંદિર ભક્તો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. કેસવાલા પરિવાર દ્વારા 7મી પેઢીથી અહીં માતાજીની નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે છે. લોકવાયકા મુજબ પોરબંદરના રાજવી પરિવાર સાથે માતાજીનો વિશેષ સંબંધ રહ્યો હતો અને રાજવી પરિવારે માતાજીને ભક્તિ સમર્પણ રૂપે રાણા કંડોળા ખાતે જગ્યા અર્પણ કરી હતી. ત્યારબાદ માતાજીએ મીણસાર નદીના કિનારે જપ તપ ભક્તિ અને લોકસેવાનું જીવન વિતાવ્યું હતું, તેમજ અહીં જ જીવંત સમાધિ લીધી હોવાનું માનવામાં આવે છે. અષાઢી બીજના દિવસે આ સ્થળે વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી પોરબંદર સહિત વિવિધ વિસ્તારમાંથી હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. અનેક શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને મંદિરે પહોંચે છે. માર્ગમાં સેવાભાવી લોકો દ્વારા ચા, નાસ્તો, પાણી અને ઠંડા પીણાના સ્ટોલ ઊભા કરી યાત્રાળુઓની સેવા કરે છે. ભક્તો શ્રીફળ, નારિયેળ, અગરબત્તી અને મીઠાઈ અર્પણ કરીને પોતાની માનતા પૂર્ણ કરે છે. મંદિર ખાતે દિવસભર પ્રસાદી વિતરણ, મહિલાઓ દ્વારા સત્સંગ તેમજ બપોર બાદ રાસ ગરબા સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જય લીરબાઈમાં આજે અષાઢ સુદ બીજ એટલે ભગવાન જગન્નાથજીનો રથયાત્રાનો દિવસ. એટલે જગન્નાથપુરીમાં રથયાત્રા નીકળે છે, અમદાવાદમાં રથયાત્રા નીકળે છે, એવી જ રીતે પરબધામમાં અષાઢી બીજ ઉજવાય છે. અને એવું જ અમારું સૌરાષ્ટ્રનું ઘરેણું એટલે મા સતી લીરબાઈમાં કંડોળા મુકામે જીવતા સમાધિ લીધેલ છે. અને કંડોળા મુકામે આજે બીજના દિવસે અતિ માનવ મેળામણો ઉમટી પડ્યો છે અને ભોજન અને ભજન આ સમન્વય થાય છે. અહીં રસ્તામાં માણસો અમુક ગામડે આજુબાજુના ગામડાઓમાંથી ચાલીને આવે છે, તો રસ્તામાં પાણીના પરબ, ચા પાણીની વ્યવસ્થા ગામડે ગામડે રસ્તામાં રોડ ઉપર પણ કરેલ છે. અને માં લીરબાઈમાં અહીં જીવતા સમાધિ લીધેલ છે, તો એના અનુસંધાને અહીં બહુ મોટો મેળો ભરાય છે. કંડોળા ગામમાં અતિ માણસનો મેળાવડો જામે છે અને માતાજીની ધામધૂમપૂર્વક આરતી અને ભજન ભાવ અને ભોજનની વ્યવસ્થા કરેલ છે. આજે રાણા કંડોળા ગામની અંદર અષાઢી બીજમાં લીરબાઈ માતાજીની કેસવાલા કુરમા થઈ ગયા. એમના પૂજારી શ્રી મહાદેવ ભગત વેજાભાઈ કેસવાલા અમારી આજે 7મી પેઢી છે અને દર વખતે આ રીતે માનવ મેળો ઉભરાય, માનતાઓ ઘણી બધી આવે અને ભોજન ભજન અવિરત ચાલુ હોય. ત્યારે હું રાણા કંડોળા ભજન મધ્યમાંથી રામદેવભાઈ જેસાભાઈ કેસવાલા બોલું છું. અને માના ગુણ તો જેટલા ગાવ એટલા ઓછા છે ભાઈ. માના પરચાનો કોઈ પાર નથી, અપરંપાર પરચા છે. અમારા ભોજરાજ જે રાણા સાહેબ બાપુના વખતમાં એને ઘીની અડગ હતી, ઘી પીતા તો ઉલટી થઈ જતી. અને માધવપુર મેળામાં જઈ મા લીરબાઈ ગયા અને ઘી પીરસવા ગયા અને માતાજીએ એક તાંહરી ઘી પાઈ અને ભોજરાજ પ્રસન્ન થયા. અને ભોજરાજે કીધું કે માગો માતાજી શું જોઈએ? તો માતાજી કે મારે રાણા કંડોળા ગામ પસંદ પડ્યું. મીણસારનો કાંઠો એવી રોડી નદી વહી જાય અને ત્યાં મારે વસવાટ કરવો. એટલે રાણા સાહેબ લોકોએ કીધું કે જેટલી માગો એટલી ભોમ તમારી. અને 4 હાથીની જગ્યા માગી અને માતાજી અહીં કંડોળામાં આવ્યા. 35 વર્ષ સુધી જીવતા પૂજાણા અને પછી સમાધિ લીધી. સમાધિ લીધીના આ 151 વર્ષ થઈ ગયા. 50 વર્ષ પૂરા થઈ ગયા હતા ને 103 ઉજવાના હતા. એના માથે પાછા 5-6 મહિના થઈ ગયા. એટલે આવો રૂડો અવસર પાછો મળે. પોરબંદરના સુદામાજી મંદિર સામે આવેલા શ્રી જગન્નાથજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશેષ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદના આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અષાઢી બીજના અવસરે પોરબંદર શહેરના શ્રી જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજીના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે મંદિરે ઉમટી પડ્યા હતા. મંદિરના મહંત
સંજયભાઈ ચંદ્રકાંતભાઈ રામાવતના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી પોરબંદરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી ન હોવાથી આ વર્ષે ભગવાનને નિજ મંદિરમાં જ ભવ્ય રથ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા, જેથી ભાવિકો રથસ્થ ભગવાનના દર્શનનો લાભ લઈ શકે. રાત્રે 8:30 વાગ્યે ભગવાનની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત ભાવિકોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન વિશેષ દર્શનની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મારું નામ સંજય ચંદ્રકાંત રામાવત છે. અહીં અમે સેવા પૂજા કરીએ છીએ. અહીંના મહંતબેન છે. આજનો જે કાર્યક્રમ છે એ અષાઢી બીજ નિમિત્તે સવારના ધ્વજારોહણ, બપોરના મહાભોગ અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. એની વિશેષતા એ છે કે અષાઢી બીજના દિવસે નગર ચર્ચા કરવા નીકળે છે ભગવાન જગન્નાથજી. એ આપણે 2014માં કાઢેલી હતી, પણ 2020થી કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી છે. જે પણ દર્શનાર્થી અહીંયા નિજ મંદિરે આવે એને ચણા અને મગનો પ્રસાદ દેવામાં આવે. પોરબંદર તાલુકાના ગરેજ ગામના વિદ્યાર્થીઓને સમયસર એસટી બસ ન મળતા તેમના અભ્યાસ પર અસર પડી રહી છે. આ મુદ્દે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા એસટી ડેપો મેનેજરને રજૂઆત કરી ગરેજ ગામ સુધી બસ સેવા લંબાવવાની માંગ કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દરરોજ ઉચ્ચ અભ્યાસ માટે અવરજવર કરે છે. ગરેજ ગામના 15થી વધુ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ સમક્ષ રજૂઆત કરી હતી કે હાલમાં ઉપલબ્ધ બસ સમયસર કોલેજ સુધી પહોંચાડતી નથી. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ સવારે 8 વાગ્યે આવતી બાટવા પોરબંદર બસ કોલેજના નિર્ધારિત સમય કરતાં આશરે 1.5 કલાક મોડી પહોંચે છે, જેના કારણે દરરોજ 2 લેક્ચર ગુમાવવાની ફરજ પડે છે. આથી તેમના અભ્યાસ પર સીધી અસર થઈ રહી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થી નેતા દ્વારા એસટી ડેપો મેનેજરને રજૂઆત કરી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી. પોરબંદર તાલુકાના ગરેજ ગામમાંથી 15થી વધુ વિદ્યાર્થીઓ પોરબંદર અભ્યાસ અર્થે આવતા હોય ત્યારે તેમને સમયસર બસ નહીં મળતા તેમને 2 લેક્ચર દરરોજ ગુમાવવાની ફરજ પડે છે, જેને લઈ અને તેના ભણતરમાં પણ અને અભ્યાસમાં પણ અસર થતી હોય. તેમની ગઈકાલે અમને રજૂઆત આવી હોય ત્યારે આને લઈ અને પોરબંદરના ડેપો મેનેજર સાથે ટેલિફોનિક તેમજ પત્ર લખી અને એક એવી રજૂઆત કરી છે કે આ વિદ્યાર્થીઓ માટે સમયસર બસ ફાળવવામાં આવે, અથવા તો જે સવારની જે 6 થી 20ની જે સિકાસા પોરબંદરની બસ છે તેને ઘર સુધી લંબાવવામાં આવે, જેથી કરીને આ જે 15 થી 16 વિદ્યાર્થીઓ છે તેમને ભણતર પર કોઈ અસર ન પડે અને તે સમયસર કોલેજે પહોંચી શકે. અને તેમને લઈ અને ડેપો મેનેજરે પણ વિદ્યાર્થીઓના હિતે નિર્ણય આપ્યો હતો અને થોડા જ દિવસમાં અમે યોગ્ય નિર્ણય કરશું તેવી ખાતરી આપી હતી. હાલમાં સવારે 6:20 વાગ્યે ચિકાસા પોરબંદર બસ સેવા ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓની માંગ છે કે આ બસને ગરેજ ગામ સુધી લંબાવવામાં આવે અથવા તો આ રૂટ પર ચાલતી અન્ય બસના સમયમાં ફેરફાર કરવામાં આવે, જેથી તેઓ સમયસર કોલેજ પહોંચી અભ્યાસ કરી શકે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ₹55 કરોડના ખર્ચે સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટની કામગીરી હવે શરૂ થવા જઈ રહી છે, જેમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાલ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતા મટીરિયલ્સની ચકાસણી ચાલી રહી છે અને આગામી 1 મહિનામાં ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ થશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. પોરબંદર શહેરને વધુ આધુનિક, પ્રકાશિત અને સુરક્ષિત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ પ્રોજેક્ટને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. અંદાજિત કિંમત કરતાં 18% ઊંચા ભાવે કુલ ₹55 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હાલમાં પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાનારા તમામ મટીરિયલ્સની ગુણવત્તાની તપાસ અને ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ 2 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં શહેરના મુખ્ય અને વ્યસ્ત માર્ગોને આવરી લેવામાં આવશે. શરૂઆતમાં બોખીરા વિસ્તાર,
વીરભાનોની ખાંભી રોડ અને ચોપાટી રોડ પર સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી હાથ ધરાશે. આ તબક્કા હેઠળ શહેરમાં આશરે 900 નવા પોલ ઊભા કરીને આધુનિક સ્માર્ટ લાઇટો લગાવવામાં આવશે. ઉપરાંત શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે 200 જેટલા હાઈટેક સીસીટીવી કેમેરા પણ સ્થાપિત કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા કેમ્પમાં 80 યુનિટ રક્ત એકત્ર કરી સરકારી હોસ્પિટલ ખંભાળિયાને અર્પણ કરવામાં આવ્યું હતું. માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ ગઢવી અમિતભાઈ ભૂપતભાઈની 7મી પુણ્યતિથિ નિમિત્તે ભાણવડના વિશ્વકર્મા મંડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી હોસ્પિટલ ખંભાળિયામાં સારવાર લઈ રહેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિયમિત રક્ત મળી રહે તે હેતુથી યોજાયેલા આ કેમ્પમાં ભાણવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના સેવાભાવી નાગરિકો તથા યુવાનો જોડાયા હતા. આ કેમ્પ દરમિયાન કુલ 80 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે સરકારી હોસ્પિટલ ખંભાળિયાને અર્પણ કરવામાં આવ્યું. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આ રક્ત જીવનદાયી સાબિત થશે. આ કાર્યક્રમના અંતે એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગઢવી પરિવારે તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી તેમની સેવા ભાવનાને બિરદાવી હતી. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. પોરબંદરમાં છેલ્લા ઘણા વર્ષથી સેવા આપતા ચામડીના નિષ્ણાંત ડોક્ટર રિદ્ધિ લોઢારી દ્વારા નવા સ્કિનોવેટ ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સ્કિનની સારવાર ઉપરાંત અન્ય સારવાર પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં આર્ય સમાજ રોડ પર છેલ્લા 5 વર્ષથી ડોક્ટર રિદ્ધિ લોઢારી દ્વારા સ્કિન ક્લિનિક ઉપલબ્ધ હતું, ત્યારે આ ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર ઉપલબ્ધ અન્ય આધુનિક સારવાર સાથે બિરલા હોલ રોડ પર નવા સ્કિનોવેટ નામના ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ક્લિનિકમાં હેર, સ્કિન, લેઝર તેમજ નેલ ટ્રીટમેન્ટ સાથે નવી લેઝર ટ્રીટમેન્ટ સાથે મેડિકેટેડ સ્પા સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી દર્દીઓને આધુનિક સુવિધા સાથે નવી સારવાર ઉપલબ્ધ થઈ શકે. રિદ્ધિ લોઢારી ફ્રોમ સ્કિનોવેટ ક્લિનિક. લાસ્ટ 5 યર્સથી હું આર્ય સમાજની સામે ક્લિનિકમાં તમને બધાને સારવાર કરી જ રહી છું. લેઝર ટ્રીટમેન્ટ, કોસ્મેટિક ટ્રીટમેન્ટ અને હેર, સ્કિન અને નખની બધી જ સારવાર સાથે હવે હું નવા ક્લિનિકમાં શિફ્ટ થઈ રહી છું બિરલા હોલની સામે. અહીંયા હું બધા જ ટ્રીટમેન્ટની સાથે નવી લેઝર ટ્રીટમેન્ટ્સ અને મેડિકેટેડ સ્પા બી લઈ આવી છું, તો પ્લીઝ ડુ વિઝિટ. થેન્ક યુ. ડોક્ટર રિદ્ધિ લોઢારી વર્ષોથી પોરબંદર પંથકના દર્દીઓ માટે જાણીતા માનવામાં આવે છે, ત્યારે આધુનિક સેવા સાથે નવા ક્લિનિકના પ્રારંભ થતાં જ દર્દીઓને પણ સુવિધાનો લાભ મળશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પોરબંદર રેલવે સ્ટેશનનું આધુનિકરણ થયું છે, જેમાં વડાપ્રધાન મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે બપોરના સમયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા પોરબંદર રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સંપૂર્ણ આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. અંદાજે ₹8.5 કરોડના ખર્ચે સ્ટેશન પરિસરને વધુ સુવિધાસભર, આકર્ષક અને મુસાફરોને અનુકૂળ બનાવવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી અને ભક્ત સુદામાની જન્મભૂમિ પોરબંદરના આ સ્ટેશનમાં નવા આગમન હોલ, આધુનિક વેઇટિંગ હોલ, નવા ટોયલેટ બ્લોક, ભવ્ય પોર્ચ, એન્ટ્રી એક્ઝિટ ગેટ તેમજ પ્લેટફોર્મ પર 4 નવા કવર શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા માટે પ્લેટફોર્મની લંબાઈ અને પહોળાઈમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે બહારના સર્ક્યુલેટિંગ એરિયાને પણ વધુ વિશાળ બનાવવામાં આવ્યો છે. સ્ટેશન બિલ્ડિંગને આકર્ષક લાઇટિંગથી સજ્જ કરવામાં આવ્યું છે. સાથે જ આધુનિક સાઇનેજ, કોચ ગાઈડન્સ, ડિસ્પ્લે બોર્ડ અને હાઈટેક પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. દિવ્યાંગ મુસાફરોને ધ્યાનમાં રાખીને વિશેષ હેલ્પ બૂથ,
અલગ શૌચાલય, વોટર બૂથ, વ્હીલચેર માટે રેમ્પ, નીચી ઊંચાઈની ટિકિટ વિન્ડો તેમજ વિશેષ બેઠક વ્યવસ્થાની સુવિધા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત 2 વ્હીલર અને 4 વ્હીલર માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ આધુનિક રેલવે સ્ટેશનનું લોકાર્પણ 17 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ મારફતે કરશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અગાઉ અનેક વખત માસૂમ બાળકોના અપહરણની અફવા ઉડી હતી, ત્યારે આવી એક સાચી ઘટના સામે આવી છે, જેમાં 11 માસની એક બાળકીનું અપહરણ થયું હતું. જો કે પોરબંદર પોલીસે જબરી સફળતા મેળવી આ બાળક ચોર ગેંગને ઝડપી પાડી હતી, જે મામલે વિધિવત ફરિયાદ નોંધાઈ છે. મૂળ રાણા ખીરસરા ગામે અને હાલ રાણાવાવની ભોરાસર સીમમાં ભરતભાઈ મેરની વાડીએ રહેતી મનીષાબેન વિશાલ સાદિયાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેના પિતા કોટણા સાંગાણી તાલુકાના નોંગણચોરા ગામે રહે છે, જ્યાં તેનો પતિ નિશાન ઉર્ફે વિશાલ ગામનો ગેટ બનાવવા આવ્યો ત્યારે તેની સાથે આંખ મળી જતા 4 વર્ષ પહેલા તેની સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા અને પતિ નિશાન સાથે ભોરાસર સીમ વિસ્તારમાં રહેતી હતી અને લગ્ન જીવન દરમિયાન તેઓને સંતાનમાં એક પુત્રી ધ્રુવીનો જન્મ થયો હતો. જોકે એકાદ મહિના પહેલા જ પતિ નિશાનનું અવસાન થતા પિયર પક્ષથી પણ વિખૂટી પડેલી મનીષાબેન પોતાની માસૂમ બાળકી સાથે રાજકોટ બસ સ્ટેશન અને ફૂટપાથ પર રખડતું ભટકતું જીવન જીવીને પેટ ગુજારો કરતી હતી. 2 દિવસ પૂર્વે તારીખ 13 જુલાઈના રોજ મનીષાબેન રાજકોટથી બસમાં બેસી રાત્રે પોરબંદર આવી પહોંચી હતી અને બસ સ્ટેશનની બાજુમાં ફૂટપાથ પર સૂઈ ગઈ હતી. તારીખ 14ના રોજ સવારે તે ભાવસીજી હોસ્પિટલ સામે આવેલા ભૂતનાથ મંદિરે આવી હતી, જ્યાં દર્શનાર્થીઓ જે ખાવાનું અને પૈસા આપે તેનાથી ગુજરાન ચલાવતી હતી. સાંજના અરસામાં 3 અજાણ્યા પુરુષો અને શરીરે મારવાડી જેવા કપડાં પહેરેલી એક અજાણી સ્ત્રી, જેણે પોતાનું નામ સોનલ અને રહેવાસી વેરાવળ હોવાનું જણાવ્યું હતું, તે મનીષાબેન પાસે આવ્યા હતા. મનીષાબેને દયા ખાઈને તે મહિલાને ખાવા માટે નાસ્તો પણ આપ્યો હતો. ત્યારબાદ મહિલાએ પૈસા માંગતા મનીષાબેને ના પાડતા જ સોનલબેને જુનૂનપૂર્વક મનીષાબેનના હાથમાંથી તેની 10 માસની દીકરી ધ્રુવીને ઝૂંટવી લીધી હતી અને પોતાની સાથેના પુરુષને પકડાવી દીધી હતી. સાથે જ મનીષાબેનના હાથમાંથી તેમનો ₹5000નો મોબાઈલ ફોન પણ લૂંટ્યો હતો. બાળકી અને મોબાઈલ ફોન ઝૂંટવીને ચારેય શખ્સો ભાગવા લાગતા મનીષાબેને પાછળ દોટ મૂકી બૂમાબૂમ કરી હતી, પરંતુ ટોળકી ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. જે મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ વેરાવળ રહેતા સોનલબેન સોમાભાઈ ભાટીના ઘર સુધી પહોંચ્યા હતા, જ્યાં સોનલબેન ઉપરાંત તેના પતિ સોમાભાઈ, નરસિંહજીવા ભાટી અને નરસેનાભાઈ કિશનની ધરપકડ કરી બાળકીને હેમખેમ મુક્ત કરાવી હતી. ચારેયની પૂછપરછ કરતા તેઓએ બાળકીનું ભીખ માંગવાના ઈરાદે અપહરણ કર્યું હોવાની કબૂલાત આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણાવડવાડા ગામે 15 વર્ષ પહેલા ચૂંટણીની અદાવતમાં હત્યા થઈ હતી, જે કેસમાં કોર્ટે સજા ફટકારી છે, જેમાં કોર્ટે મુખ્ય 2 આરોપીઓને કસૂરવાર ઠેરાવી 7 વર્ષની સખત કેદની સજા અને કુલ ₹50,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. રાણાવડવાડા ગામે ગત તારીખ 12/11/2009ના રોજ એક નર્સરી ખાતે લખમણ કારાભાઈ ઓળેદરા, સાહેદ રમેશ ઓગળ તેમજ તેના શેઠ કેશુભાઈ મોકરિયા અને અન્ય મજૂરો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ચૂંટણીના જૂના મનદુખના કારણે તત્કાલીન સરપંચ લીલા હરદાસ બાપોદરા, લાખા હરદાસ, કરણ લીલા હરદાસ પૂંજા મકવાણા, વેજા બાપોદરા, હાજુ, જેઠા હરદાસ બાપોદરા અને અન્ય 2 અજાણ્યા શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા અને લાકડી અને બંદૂક જેવા હથિયારોથી લખમણ કારાભાઈ ઓળેદરા પર આડેધડ હુમલો કરી શરીરે ગંભીર ફ્રેક્ચર કરી નાખ્યા હતા અને ધમકી આપી હતી. જે બનાવમાં ઇજાગ્રસ્ત લખમણભાઈનું મોત નિપજતા પોલીસે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. આ કેસ પોરબંદરના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ
M.A. ભટ્ટીની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યું હતું, જેમાં સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ જે લીલાએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. ત્યારે જજે બંને પક્ષોની દલીલો, સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખીને કરણ લીલા બાપોત્રા અને હરદાસ પુંજા મકવાણાને તકશીરવાન ઠરાવી 7 વર્ષની સખત કેદની સજા અને બંનેને ₹25,000નો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ સજા ભોગવવાનો પણ હુકમ કરાયો છે. જ્યારે અન્ય સહ આરોપીને કોર્ટ દ્વારા શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસસીસી રોડ નજીકથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે છાયા વૈશાલી નગરમાં રહેતા હરીશ ભીખુ મકવાણા નામના શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કુચડી ગામે વાડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ દવા પી આપઘાત કરી લીધો છે, જેમાં કાજલબેન અરભમભાઈ કુચડિયા નામની આ યુવતીએ સર્વનાશ નામની ખડ બાળવાની દવા પી લેતા તેમને સારવારમાં ખસેડી હતી, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોરબંદરના સ્મશાન ગેટ નજીકથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે છાયા વિસ્તારમાં રહેતા વિનય ધનજી જેબર નામના શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ છે, ત્યારે પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનના પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ પણ અષાઢી બીજના પર્વ વિશે ખાસ સંદેશો પાઠવ્યો હતો. નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાભ્યામ જગન્નાથાય તે નમઃ. જય જગન્નાથ. અષાઢ મહિનો અને શુક્લ દ્વિતીયા એને આપણે અષાઢી બીજ કહીએ છીએ. આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક બંને પરંપરામાં અષાઢી બીજનું વિશેષ મહત્વ છે. શુક્લ પ્રતિપદા ત્યારે ચંદ્રમા ન દેખાય ને દ્વિતીયાથી બીજનો ચંદ્ર દેખાય એ બીજના ચંદ્રને આપણે પ્રણામ કરીએ છીએ. ગામડામાં તો ત્યારે એવું કહેતા બીજ માવડી, ચૂલે તાવડી, 2 ગોધા અને 1 ગાવડી, આવી માગણી લોકો કરતા. અને બીજના ચંદ્રમાંથી લઈ અને પછી પૂર્ણિમા પર્યંત નિરંતર ચંદ્રમાની કલામાં અભિવૃદ્ધિ થતી જાય. એટલે શુદ્ધ બીજનું આપણે ત્યાં વધારે મહત્વ, ને એમાંય અષાઢી બીજ જ્યારે આવે એ નવજીવનનો સંદેશો લઈને આવે છે. તપેલી ધરતી ઉપર અષાઢનો વરસાદ વરસતો હોય અને એનાથી એક જે પ્રકૃતિની રમણીયતા અને સાથે સાથે ધરતીના ગર્ભમાં પડેલા બીજ અંકુરિત થઈ અને ધન ધાન્યથી મનુષ્યની જાતને સમૃદ્ધ કરે છે. બધા જ પ્રાણીઓને નવજીવન આપે છે. માતા પ્રકૃતિના આશીર્વાદ, માતા પ્રકૃતિનું સૌંદર્ય અને માતા પ્રકૃતિના પ્રત્યે કહોભાવથી જોવાનો અવસર એટલે અષાઢી બીજ. આપણી સૌરાષ્ટ્રની પરંપરામાં પણ અષાઢી બીજના મોરલા વાદળાની ગડગડાટી સાંભળીને જે રીતે ટહુકતા હોય એની જે વિશેષતા છે અને વાલાનો વિજોગ આ સમયમાં જે અનુભવાય છે એને લઈને સાહિત્યકારોએ અનેક દુહાઓ હોય, છંદો હોય કે કવિતાઓ હોય એની રચના કરી છે.
ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો ભગવાન જગન્નાથ એની રથયાત્રા આજના દિવસે નીકળે છે. જગન્નાથપુરી ત્યાં તો બહુ મોટે પાયે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે જ છે, પણ આપણે ત્યાં અમદાવાદમાં અને અન્યત્ર પણ જ્યાં જ્યાં ભગવાન જગન્નાથના મંદિર છે, ખૂબ ભક્તિપૂર્વક રથયાત્રાનો ઉત્સવ થતો હોય છે. ભગવાન જગન્નાથનો રથ, સુભદ્રાજીનો રથ, શ્રી બલભદ્રજીનો રથ, આ એક જ મંદિર એવું છે કે જેમાં આ ત્રણેય ભાઈ બહેન એક સાથે નિવાસ કરે છે, પૂજાય છે. બલભદ્રજી જ્ઞાન સ્વરૂપ છે, ભગવાન સંકર્ષણનો અવતાર છે. સુભદ્રાજી કલ્યાણ કરનારી એવી ભક્તિ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જગન્નાથ છે. શાસ્ત્ર અનુસાર આપણું શરીર એ જ રથ છે અને એ રથમાં જ્ઞાન, ભક્તિ અને જીવન માટેની ઉર્જા, જેને કારણે શરીર ચેષ્ટા કરે છે, જેની કૃપાથી આપણે કર્મ કરીએ છીએ, તે સૌની અંદર વિરાજેલા સૌના આત્મારૂપ ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી જગન્નાથ આ દેહરૂપી રથમાં વિરાજમાન થઈ અને સતત જે વિચરણ કરે છે, પરિભ્રમણ કરે છે, એને આપણે જિંદગી કહીએ છીએ અને આપણે જીવન કહીએ છીએ. હૃદયની અંદર એ જ ભગવાનના આપણે દર્શન કરવાના છે. એ ભગવાનની પાસેથી ભક્તિની યાચના કરવાની છે. આપણી બુદ્ધિને જ્ઞાનથી પ્રકાશિત કરવાની છે. અને મારા હૃદયમાં જે બિરાજે છે એ જ ભગવાન સામે રથમાં આરૂઢ થઈ અને મને દર્શન આપી રહ્યા છે, આ ભાવ કરવાનો છે. એટલે જ પ્રાર્થના કરીએ છીએ, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. ભગવાન જગન્નાથની કૃપા આપણા સૌના ઉપર વરસે. આપ સૌને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામના. જય જગન્નાથ. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં 200 વર્ષ કરતા વધુ જૂની પરંપરા ફરી રાજપૂત સમાજે નિભાવી. તલવાર અને ચુનરી અર્પણ કરી રાજપૂત સમાજ દ્વારા બાણોટનું થયું સન્માન. પોરબંદરમાં આષાઢી બીજ નિમિત્તે રામદેવજી મહારાજની શોભાયાત્રા. ઠેર ઠેર સ્વાગત તો મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો જોડાયા. પોરબંદરના મોઢવાડા ગામે અષાઢી બીજ મહોત્સવની થઈ ઉજવણી. લીલબાઈ માના દર્શન માટે ભક્તોની ભીડ તો મહાપ્રસાદની પણ યોજાઈ. પોરબંદરના જગન્નાથજી મંદિરે અષાઢી બીજની કરાઈ ઉજવણી. ભક્તોના દર્શન માટે ભગવાન જગન્નાથજી રથ પર કરાયા બિરાજમાન. મળીશું આવતીકાલે આ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.